ત્યાં ગરદણીને એવું કહું છું, ફરે હશો દુઃખ છે તો હવું કે હશે, પણ દુઃખ મટાઈ હાશું. હવે દુઃખ મટાઈ હાશું. ફરે કીધું કોઈ દુઃખ ના મટેલું કહેવાય. આપણે એવું કરું દુઃખ મટાડવું છે ને ભાઈ, દુઃખ મટાડવું છે. જુઓ દુઃખ તો કદાચ હું જહું માતા, મારી ભલામણ કુદરતના ભલામણે તમારું આગળ પાછળ કોઈ હોય કે ના હોય હું નહીં કહેતી માતા. મારો ટેકો એવો મળે છે કે શાંતિ સહકાર કદાચ હું માતા હલવા વાળી છું. વગર ને એ ખોટું કોઈ કરતી નહીં, ખોટું કોઈ સલાવતી નહીં. હું મારા જગતના ભગવાન એવું કીધું, હું ગાની માતા એવું બંધ કહું છું. સમય આવે દાડો સમય દુઃખનો આવે સુખનો આવે. કદાચ તમારા બાજુ તો 25 જણા હોય ને તો કોઈ દુઃખમાં ટેકો આલે અને 25 જણા કદાચ દુઃખમાં આગાય ખવા માણસો હોય છે. હા ભાઈ, એટલે આજ તો કદાચ વેળા કદાચ તમારા દુઃખની ઘડી દે તમારું કોઈ શક નહીં એવું તમે કહો કોઈ ભાઈ અમારું સ નહીં તમે કહો હું તો બોલી નહીં. આ સમય કદાચ તો આ ભાઈ બે તો ઉભો રહે. તમે તો કદાચ લાયા છો ભાઈ અમારા સમયનું સારું થાય તો કોઈ કરવું છે, છોડીના માટે આવ્યા છો. હું માતા હવ પરિવાર માટે બોલું છું. ખેંચ તો કદાચ બેઠા બેઠા લાવે, બેઠા બેઠા મટાડ્યો મારો નિયમ છે. બેઠા બેઠા લાવ્યો, બેઠા બેઠા મટાડ્યો ખેંચ તો મારો નિયમ છે. જે આડા રસ્તો ભાઈ અડ્યા છે, જે કદાચ ખરાબ પગલું ભોડ્યું છે, જે વસ્તુ ચાલતી નહીં એ વસ્તુ વાપરી છે, એટલે દુઃખ આવ્યું છે વાત નક્કી છે. કોઈ દેવનું કીધું કર્યું કે ના કર્યું કદાચ એના પરિવારમાં કરવા જેવું છે. બાજુ વાળા સેવા છે, સેવા નહીં તો હું માતા જાણું છું. એટલે હું ભાઈને એટલું કહું છું કે સમય જો ટાઈમ જો સુધરી જો, બીજું બધું મું આમ બાલ લ્યો. આપણે કોઈને કગરવું નહીં, કોઈને કહેવું નહીં. મારા દેવના હોમી અરજી કરી છે. જો મારા હોમ અરજી કરી તો મોણસનો કુટુંબને કગરવાનો તો અરજી કરાય ના. હું એ માતા જગતમાં નહીં, હું અરજી પોતે સ્વીકારવા વાળી છું. એટલે મારા જહુના ભગવાન એવું કીધું આ ભાઈના કે દુઃખ સજ દુઃખ છે, એવું દુઃખ છે કે કોઈ વાતે કોઈ હોદો 15 નહીં 20 વર્ષથી કોઈ હોદો મળ્યો નહીં. મા બાપના રક્ત થઈ ગયો, કુટુંબના રસ્તા થઈ ગયું. મા બાપ દુઃખ જોઈને જ પેલો થયો, એટલે કોઈ આધાર નહીં. એટલે જગતમાં ફર્યા વતન પાડ્યું ના પાડ્યું પણ મારા બોલને પાડ્યું તો હું માતા તમારી જ શું પાછી, તમારી જ છું. હું શીખોતર તમારી માતા છું. શમ બોલી તમારી દશા ભાઈ. એને બોલી તમારી માતા થોડું શમ બોલી એવું મને ઓળખજો ઓળખજો. પૂછો તો કુડશો કણાયો. હું ચૌધરી સાહેબ ને એવું બોલી કે હું તમારી માતા ધણું છું. શમ બોલી એવું કરો અજણા છે, કરો અજણો મારો લેખ છે. હું ડબોળા થોડા હમતો ની માતા છું. ખબર થઈ હું ડેરું ધૂણું છું. હે ગણા દેવાડા જોયા મંદિર શીખોતર માતા દાદા એવું કીધું કે દુઃખ તમારા ઘેર છે પણ હું તમારું ડેરું ધૂણું છું. શમ બોલી કે નોબીથી કદાચ ઉતરી એટલે કદાચ માતા લમણો કરેલો મારા પરિવારમાં, કદાચ માતા ઉતરી એટલે મારા કુળમાં ઉતરી એટલે મેં લમણો કર્યો કે તમારું કુળ મારું કુળ એક દાડો સમય થતા પેઢીમાં દુનિયા થતા લેખ તમારો મળેલો તો કદાચ મારા માણસોને દુઃખ હોય તો મને માતાનું સહન ના થાય. મારા માણસને દુઃખ હોય મને સહન ના થાય. હું જગતમાં માતા હશું.
બાર વાળી આવી હોય, દુઃખ વાળી આવી હોય, મારવા વાળી આવી હોય, પણ હું માતા માએ માસ કહેવો. એટલે હું ગરદણીને એવું કીધું કે મારો સમય જતો મારા દેવના સમય ઓળખી જજો. તો આ સમય બેઠા હતા દુઃખની ઘડી, આ તમારી વશો જેવી તો આ તમારો બંધ જવો હતો. પણ જગતમાં તો ડેરું કદાચ કાઢે બારી તો કદાચ માતામાંથી બહાર ના કાઢેલું જગતમાં માતા નહીં માનવાની. ખેંચ તો મારા જેવી નહીં છે, ખેંચ તો મારા જેવી નહીં છે. તમારે બગાડવા પણ મને ઓળખો લે, હું માતા એવું કહું છું ને. હું માતા જગતમાં છોડવાની નહીં, હું માતા આવી છું લે. હું જગતમાં ડેરું દોણો છું. મગજ કમ્પ્લેટ નહીં, પણ આજુબાજુ ગામમાં ફરક ક્યાંક ભાઈ સુધરે તો મને હું વેળા વગાડી માતા કીધી હું આવું ડેરું નો છું. જો લેખ લઈને ના ઉતરું હું માતા નહીં માનવાની આવું જવું છું. તે જસાભાઈ જગતમાં ઉતરી કદાચ તો ખૂણાથી કાઢીને લાવતી હોય તો હું માતા વેળા છું, દુઃખ મટાડવાની છું. આજથી દારૂ બંધ થઈ જવો જોવા, આથી વિચાર બંધ થઈ જવા દઉં, અને ઘરમાં શાંતિ પડવી જોવા, તો મગજ કોમ હાલતા કરી આલે. પેલા આવડો રસ્તો પકડા કે દારૂમાં બધો દેવા એ સિંહપુર રણેલો છે, એટલે ડોકણું ખુલે એટલે બધો તૈયાર થાય. એ તો હારો આવે ખોટો આવે પાવર આવે પૈસા બધું આવે મત. એમાં તો કદાચ દારૂનું ડોકણું ખુલે ને અમેરિકા ફટ લઈને જતું રહેવાય. ભલે એક બાજુ ખૂણામાં ગટરમાં બેસ્યા હોય પણ કે હું તો અમેરિકામાં જ બેઠો છું. એટલે ડોકણા દેવમાં એમાં બધો જ દેવ છે. આ તારે આ જે બાટલો જે ખુલ્યું છે ને એ મેન ખુલેલું છે, એટલે તારે બધું ઘેરીમાં ના આવે. પણ ચાર તો હેરિયો તારતો જ એનો પાવર તારતો જ બધું આવે, પત્તો પાછા તહેવા જ હોય. એટલે જે વસ્તુ ચાલતી નહીં, જે વસ્તુ ચલાવતી નહીં, હું ભોગ પોતે છું. આ બધું નહીં ચાલે ઘરમાં, એનું કારણ છે કે હું દેવ છું. આ નહીં કરો હું બેઠી છું, તમારે એવું થાય ને પીવો છે અને સોના મોના પીવો તો સોના મોના પીવો તો વાળમાંથી બહાર ના કાઢો, હું વેળાએ જવું નહીં માનવાની. આ બોને બંધવાણી મને કુવાજી કદાચ કીધું કે માં તારા સંભાળવા તો પત્તો બધો નેળિયો સંભાળ્યો. આશ્વાસ પડ્યા થી કણ ગાની શીખોતર કીધે કરતી નહીં, પણ એ બાળી કદાચ પાઘડી મારા હું તારી છે ને, અને ખોળો એ બાજીને પોથરે કુવાસી માટે પોથર્યો છે. કહીને ખબર છે કે મેં આટલી આટલી જગ્યાએ બધું કરીશું કે નહીં થયું એટલે આવ્યા મારા પાણ. એટલે કદાચ પાઘડી ઉતારી તું પરમણ કદાચ હું નહીં કહી 15 દાડા મહિના પછી ખોળવાનું છે એવું છે. મોત નહીં કહેતી હું આવી છું એનું પરમણ હાલ તત્કાલી તો કદાચ ના કીધું હું હાલ્યો કેમ કે ધણીને હજી મારા કેટલી સલાહ લવાની છે, છોકરા લઈ જને મારા તોડવાનું. હું નહીં કહેતી હાલ આવી માતા છું, પણ આથી વળી દારૂ બંધ કરો, આથી વળી મગજ ઠેકોણા આવશે, ઘરમાં શાંતિ પડે. તમારો પૂર્વજ છો બેઠો છે, તમારા ગોગરી છો કાઢવો છે, શિકોતર છો બતાવી છે, જમીનનો ઝઘડો છો કાઢવો મને જવું ના આવડે. આ વાત લાવ્યો, વાતમાં માતા ઉતર્યો, કોણ નડ્યું કની વાત છે, અને કનું ડેરું વહણ પડ્યું છે કે આ ભાઈ આવા ને આવા રહ્યું ને તો થોડું છે ને રે પટી જાય, થોડું છે રે થતું રહે કે 25% જતું રહ્યું છે, રહ્યું છે 50% જ રહ્યું છે. એટલે કોઈ રહ્યું નહીં યાદ, હું માતા વેળા એવું કહું છું. પણ ભાઈનેજી કોણ નહીં ખુલ્યા કે બાજુવાળા પાવ છે પણ હના કારણે પાવ છે. સલાહ વાળા હવ હોય પણ સલાહ લેવા વાળા બહુ વત રાખવી પડે, સલાહ સેવી જ ના લેવી. મોબડાએ દઉં માતા એટલે આ દુઃખ મટાડું છું નહીં કે કીધા નહીં મટાડી દઉં છું. ભાઈ આથી મળી બંધ કર્યા 15 દાડે મને ક્યાં હતા ભાઈ તો મારા કે દારૂ બી બંધ કર્યો તો 1 મહિના જેવું રિઝલ્ટ આવે. હું માતાને કે આજુબાજુ ગામ કેવું રિઝલ્ટ લાવી દીધું. પણ મેન સુધારવાનું ભાઈ ને છે દેવ તો કદાચ નડતો હું બધો બે હાર્યો, દેવને તો કદાચ નહીં ઉભું તો નહીં ઉભું રાખે, તમારા જ વિશ્વાને સ્વામીને હું તો થઈ ગયો, પણ તમે મારા બોલ મોરો બીજું બધું હું સંભાળ્યો. એટલે મગજ સુધારો, મગજ વિચારના બાજુ છોડીને ભાઈ સુધારવું હોય અને જણી જે જીવ છે એ પ્રમાણે રાખવું હોય તો આ સમય એવું કે અત્યારે મળી સુધરી જતો. હા જેવા બોલે એવા રહો તો તમે માગતો બોલો. માતા એવું કહું છું એ તમે દઈ દઈને તો થાક્યા જ છો. હા બીજો 5 વર્ષ કાઢો એટલે પોટી જાય બધું.
બીજો 5 વાર કાઢો એટલે જે સહી રે પતી જાય. જગતમાં હું માતા એટલું જ કહું છું, મારો ગાંધી માતાને એવું કેવું છે, દેવ જેને ન્યાયી દેવ છે ને વાયદો ના હોય. કોઈ કદાચ શૈલેષ ઊભું કરે તો હું વાયદો કરું તો વેળાએ હું ગાંધી માતાને મળવાની લેબડામાં ડેરું છું. પણ સમય તમે ઓળખો ને, સમય તમારો યુઝ ચોકડ થયો એ તમે હજી ઓળખ્યો નહીં કે તમારો યુઝ ચોકડ કર્યો. તમારો યુઝ થયો સહી કરતો એ માતા કાઢવાના હતા તો પકડી રાખ્યા હતા કે તમે બરોબર કરો તો મદા લેવાળા લ્યો. મદા લેવાળા લીધી છે બાજુમાં, કોઈ તો પકડી રહ્યા છે. આરે બંધ ના કરો પેલું પાસે તું અડધું બેસાય તો કોક કરી તો વયાણું જાય છે. આવાય મળો તમારા વાળા છે પાછા, તમારા વાળા ઘર વધારે ને ઘર બગાડ. હું માતા નહીં કહેતી, હું માતા આવી છું રવિવાર મંગળવાર કદાચ હું માતા લેવાડી નહીં, પણ હું એટલું જરૂર કહું છું તમે બોલ્યા એટલો પડજો તમારા માટે, મારા નહીં લેવું. મારા તમારું શરીરમાં ભાગ કરી વધારવું છે પણ ઓછું નહીં કરવું. હા એ તીર તો મારવા વાળા શિયા છે ચોતિયા મને ખબર છે. હું જઉં છું, મને કદાચ ખોટું તીર મારતા નહીં, ખોટું કરવાની વ્યક્તિ નહીં. આ કદાચ વસ્તી બેઠી છે, વસ્તી કદાચ કોઈ એવું કે કદાચ આ માણસ મારા પાડાની 25 વીઘા 5 વીઘા જમીન છે અને મિલકત લઈ લેવા તે છોડી દેવાની કે શ્યામ કે પોતાના બાપાએ મજૂરી કરી અને જે દાડા કદાચ પ્રણજી જે દાડા જગતમાં કોઈ મજૂરી કરવા નતું ને એ દાડા બાજરીઓ હતી ને બાજરીઓના કદાચ પેન્ટ પહેરવા નતો. એ સમય બેઠેલો ને એ સમયનું ભેગું કરેલું તો વેરવા વાળા આવે ને અને મોણસ દાગો કરે તો દેવ દાગો કરે તો નિંદને કાળ પડે, પણ ભુવાને લાલચો હોય કે પ્રણીસીને પકડી રાખો એટલે ફૂલજીનો યુઝ છે ના કરવાનો. એ આવા માણસો હોય છે એટલે એનો યુઝ કર્યો છે. જગાનો બહુ આપણે ખુલ્લી જવાબ બોલે સોલા મોલા બોલતો આવી જાય જવાબ હોય. આ લોકો આપણે બેહું યાર ખોટું કરવું એ નહીં. તે મારો જવું ને ભગવાન એવું કહે, હું માતા એવું કહું છું, ગાંધી માતા એવું કહું છું. ચૌધરી સાહેબ તો સુધરી દો, તમારા માટે બધું છે, ના સુધરવા માટે ભવિષ્ય ખરાબ છે. બસ બીજું કોઈ કહેતી નહીં. અને સુધરી જાવ તો આ પડ કદાચ આ પડ આ સમય આ તે દાડો એવું કહે છે કે લાઈનમાં બધા બેહી રહ્યા પણ નંબર વચમાંથી તમારા દુઃખનો માર્યો આવ્યો છે. હા ભાઈ, આ દુઃખનો મારો નંબર આવ્યો છે. તે દુઃખનો મારો જેવો નંબર આવે તેવો પહેલા લીધા હતી એવા રજો. હું તો ધૂણું છું એવી રીતે ધૂણતી રહું છું. એટલે જે બોલ્યા જો તે દુઃખ બંધ, દારૂ બંધ કરો. પતદારી મને માતાનો પૂછો છે તો ફેર પડે છે. સહી માતાને કાઢવી છે, માતાને મેકલી છે, એવું ઘરમાં શુદ્ધિ કરી મને જવું નખત ના આવડે. પાછી બદલતા નહીં, હું કોઈ કરતી નહીં, કોઈ બોલમાં આવતી નહીં. ગાયો કૂદવાળો મેલ લાયા તો ઘરમાં બધું કૂદને થોડો હમુરા. જો કણ આપણો ગોગો બેઠો, જો કણ આપણા પૂર્વજ બેઠા હોય કણ કોથળી સળાઈ કણ થોડી ગાયો તણ હમુ દૂધ કાઢે, એમાં તો દૂધ આલવાનું છે. એ તો હેરે ગાયો કૂદ તાર તો હમુ થતો તો માણસ કૂદાડ્યા ને તારા કોઈ નહીં મેલે. એટલે તાર તો સુધરી જો. તમારા જ થાય તો બરાબર, આપણે તૈયાર છીએ પાછો. તમારે કરો તો મારે પણ કરાવો બંધ. હા ઓ મને આપણે તૈયાર છીએ પાછો. આપણી બે બાજુ સરસ હતું, તમારા થાય પહેલો ને આપણા તૈયારીઓ છે. હા ભાઈ, આપણે કોઈ કેવું નહીં, તમારે પીવો તો પીવાનો, પણ મારું કેવું છે તમારા બોલ મારો બોલે થયો આથી દારૂ બંધ કરી દો, બીજું કોઈ કહેવું નહીં. અને તમારા ના થાય તો આપણી તૈયારીઓ. આ ગાડી જુદી છે દાદા, આ ગાડી એવી છે ને અમે તો વાયકણ એવા 500 કે જેવા જોયા ને ઉપર વેડીને આવતા હતા ને, પણ વાયકણ આવીને બોલીને ગયા ને પછી એને હું મોઢા નહીં અડાડ્યું. બરાબર,
હું ના કીધું મારાથી જે થાય મહેનત મારી ચાલુ છે. હું દેવનું દુઃખ બંધું છું. સારું કરું એટલું હું જવું વખત બોલું છું. મારા સારું કરી સુધારો મોડા સુધારો છે. તમારું ઘર બગડે છે, આજ બધું સાફ થઈ ગયું છે, એટલે મારા વડોલે કોઈનું ભવિષ્ય સુધરી મારા શું વધો છે? મારો કંઈક બીજું કરવાનું નહીં. ભવિષ્ય સુધારા બેઠી છું. તમે કદાચ મા બાપને કદાચ એટલા ઉંમરે કદાચ થોડી માટે તો મારે પાઘડી લોબી કરી એનું પરવડ ના રાખું જગત હું જવું નહીં માનવાનું. પણ વળો કલ્યો દુનિયાની વાતો છોડી દે. બાધા ટેક બધું જે તમારા મનમાં હોય એ બધું એક બાજુ બેકી દઈ. વઘારની માતા બોલી જે કરવાનું છે આજથી મળી ઘરમાં હોનાવડી કરી વઘારની અખત માતા બોલે કરશું. શો સુધારો લાવું છે માતા બતાવી દઉં આ સુધારો મારો. બરાબર.